આટલું પાણી તો પપ્પા કે 5 ની મોટર ચાલુ કરીને તો એના કરતા વધારે આવે. અચ્છા, હું તો એવું કહેતી હતી કે રાજા રાણીઓ કોઈ થશે. આખી હોટલ છે ને એ બોલીવુડ હોલીવુડ એ ટાઈપની થીમ ઉપર છે. સ્ટોરી ઇઝ રિટન, સીન ઇઝ સેટ એન્ડ યુ આર ધ કાસ્ટ. યસ, આ જોઈને કયો, કમેન્ટ કરો કે શું છે આ ત્રણેય વસ્તુ. હું મધુબાલા જ છું. આ મધુબાલા જ છે. આ છે કેમેરાનું વધારે પ્રોજેક્ટને મોટું કરે, વાઇડ કરે. હા, અમે અત્યારે આવી ગયા છીએ કોચીન ટુ મુન્નાર જવાના રસ્તામાં, અને રસ્તામાં એક જીયાપારા વોટરફોલ કરીને એક જગ્યા આવે છે. પાણી અત્યારે ઓછું છે, બાકી જો આ ટાઈપનો વ્યૂ આવે છે. આટલું પાણી તો પપ્પા કે 5 ની મોટર ચાલુ કરીને તો એના કરતા વધારે આવે. એવું નથી, અત્યારે આ ઓક્સિજન છે ને એટલે પાણી ચાના બગીચા હવે દેખાણા હો. દેખાય ને ટાટા ફાઇનલી જેનો વેઇટ કરતા હતા એ આવી ગયો. ફાઇનલી ચાના બગીચા. અમે બસમાં કાપીને ફાઇનલી પહોંચી ગયા છીએ હોટેલ સિલ્વર ટિપ્સ પર. આ મુન્નારની અમારી આજની હોટેલ છે, અને હોટેલ બહારથી જોવામાં તો બહુ સરસ લાગે છે. હવે અંદર જઈને મને એવું લાગે છે અહીંયાથી તો બહુ સરસ લાગે છે. હવે અંદર જઈને અંદરનો વ્યૂ. ધવલ જઈને આવ્યા, બહુ સરસ છે. તમે અંદર જઈને આવ્યા, કેવી છે હોટેલ? સારી જ હતું. કેમેરો કેવો મસ્ત રાખ્યો છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. બેક થોડીક ઠંડીનો અનુભવ થાય છે અહીંયા અત્યારે. એમ બી 6 વાગી ગયા છે, એટલે તમને ઠંડી લાગે છે ધવલ? થોડીક ઠંડી છે. જો બહારથી લુક કેટલો સરસ છે આમ એકદમ હોટેલનો. આ કેમેરો છે આપણો, આ ખબર નહીં હે જેમાં એકદમ બ્યુટીફુલ ફોટો આવે એટલાનો લેન્સ સેટ કરો. જૂના કેમેરાની પેલી. આ કેટલો જૂનો હશે કેમેરો તો? આ હોટેલનો રિસેપ્શન એરિયા છે. આમ થોડુંક રાજાશાહી લુક આપે છે અત્યારે હોટેલ. આ રાજા રાણી હશે પહેલાના એવું લાગે છે મને. ટ્રેડિશનલ છે આખું. અહીંયા આ ટાઈપનું બધા બહુ જ કિચન જેવું છે. બધાની ગાડીઓમાં આ ટાઈપના બધા બહુ લગાવેલા હોય છે અહીંયા. કોણ છે? પૃથ્વીરાજ કપૂર. ચૌહાણ નહીં. પૃથ્વીરાજ કપૂર. આ હીરો છે? રાજ કપૂરના ફાધર. રાજ કપૂરના ફાધર છે. પપ્પા એવું કે છે પૃથ્વીરાજ કપૂર. અચ્છા, હું તો એવું કહેતી હતી કે રાજા રાણીઓ કોઈ થશે. આ તો હીરો હિરોઈન છે. ઓકે, આ હીરો હિરોઈન છે. હા, હોટેલમાં અહીંયા વેલકમ ડ્રિંકનો કોન્સેપ્ટ પણ રાખેલો છે. કયું ડ્રિંક છે ટેસ્ટ કરીને બતાવો. થેન્ક યુ. કયો ટેસ્ટ છે ધવલ? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પાઇનેપલ છે. પાઇનેપલ છે. ચેન્નઈ એક્સપ્રેસ વાળા અહીંયા જો ચેન્નઈ એક્સપ્રેસ ની ચારે ફ્રેમ છે. આખી હોટલ છે ને એ બોલીવુડ હોલીવુડ એ ટાઈપની થીમ ઉપર છે. બધા ફ્લોર છે ને, 4-5 ફ્લોર છે ને, આપણે એક્સપ્લોર કરવા જશે આમાં તો. જો આ કેકેઆર ની જર્સી છે. રાજેશ ખન્ના, દેવાનંદ. 200
આપણો કયો રૂમ છે? ચાલો મને ટૂર આપણે ગાઈડ ચલો કરો. 210 છે અહીંયા રજનીકાંત. એટલે અહીંયા જ છે આપણા રૂમ ઉપર જો રજનીકાંત. રજનીકાંત. હો? રજનીકાંત. પડિયપ્પા એવું લખેલું છે પડિયપ્પા. અહીંયા, પડિયપ્પા. ચાલો તો રૂમની ટૂર કરીએ. વાહ. આવી જાઓ રૂમમાં. એન્ટર થઈ જાઓ. આ રૂમ છે રૂમમાં આવતાની સાથે જ અહીંયા જોવો પહેલી ફ્રેમ છે. કેની છે? તો આપણે ઓળખતા નથી. હા. તમે કોઈ ઓળખતા હોય તો કમેન્ટ કરીને કયો. હમ. એ આપણે ઓળખતા નથી. આમાંથી આપણે અહીંયાથી કઈ વ્યૂ દેખાય છે? આ અહીંયાથી ચેક કરતો. હમ. વાહ, અહીંયાથી ગાર્ડન વ્યૂ છે ને અહીંયા બાલ્કની બી છે આપણે. બાલ્કની બી છે. લોક છે બાલ્કની. આવી છે બાલ્કનીમાં. બાલ્કનીમાં પણ રજનીકાંત. બહુ આમ પ્રોપર વે થી આમ બધું સાચવીને રાખ્યું છે હો. અને આ જો અમારી બાલ્કનીમાંથી વ્યૂ. આ જબરદસ્ત. સાઈડ ટી પ્લાન્ટેશન છે. અમેઝિંગ વ્યૂ. કા હાય ક્યાં છે? વાહી. વાહી. અમારા બાજુના રૂમમાં વાહીનો રૂમ છે પણ વાહી અત્યારે દેખાતી નથી. તો કેવું લાગ્યું તને આ? કેવી લાગી? મતલબ આ હોટલ કેવી લાગી વિધિ તને? હોટેલ તો સરસ છે. એક્સપ્લોર કરવા જવી જોઈએ એક્સપ્લોર કરવા જેવી છે. આ બધા ફ્લોર એક્સપ્લોર કરવા જેવા છે ને નિરાતે બધા ફ્લોર જોવા જેવું છે. વાહ. એક સાથે આટલા બધા હીરો હિરોઈન નો મેળો તો અહીંયા જ હશે મને એવું લાગે છે. વિધિ વોશરૂમ છે ફૂલ ક્લીન અને બહુ મોટો મિરર છે. અને આ અહીંયા સેક્શન આપેલું છે. સેક્શન સાથે છે washroom. ફૂલી ક્લીન છે. 4 તો અચ્છા 2 ટોવેલ આપેલા છે. અચ્છા લાઇટિંગ આટલી હતી. હા વાહ. ચાલુ કરી લાઈટ. સરસ. તારે કઈ પ્રોબ્લેમ નહીં પડે? અહીંયા જ છે. શું કે હીટર નહીં શું ક્યાં ને આ? શું કે Hair dryer. હેર ડ્રાયર. મમ્મી ટ્રાય કરે છે ખોલવાની. લાવ ખોલ દઉં. હાલો. કેવી લાગી હોટલ? રૂમ કેવો લાગ્યો મમ્મી? બ્યુટીફુલ. બ્યુટીફુલ. એમ સરસ છે. અહીંયાથી વ્યૂ. જો એસી મમ્મી તો બેહી ગઈ. હેલો ઘરે. હમણાં કોફી આવી જશે. કોફી આવી જશે. બહારનો view જો. મમ્મીનો રૂમ બાજુમાં જ છે એટલે વ્યૂ તો સેમ જ આવશે. અમારે આવે છે એવો જ. એવું છે. હા. તો હજી એવું વિચારે છે કે અજય મોદી વાળાએ આવી બધી હોટલ આપી દીધી. હું એ જ વિચારું છું. એવું વિચારે છે ને? મને તારા મનની વાત આમ ખબર પડી જાય. આમ કયું નહીં આમ જોવેસ લાઇટિંગ ને એવું બધું. ના, બહુ સરસ હોટલ છે પણ ઠંડી બહુ જ છે અહીંયા. ઠંડી લાગે છે. વેદીને ભૂખ લાગી ગઈ. વેદીને અને મમ્મીને ભૂખ લાગી ગઈ. થેપલા ચાલુ કરી દીધા. આમ લઈ વાત આવી. હું બપોરે ઓછું જમી લીધું. એ વાત મેં તો દાબીને ખાધું હતું. બસમાં બેસી મેં તો પૂરી ખાધી છે ઓલે ખાલી છેડકો. મેં શાક તો એકે લીધું જ નહોતું. Story is written, scene is set, and you are the cast. Yes, we are the cast. હોટલની આવી થીમ છે ને, બરોબર ને? So, શું લખે છે જો એશિયાઝ ફર્સ્ટ મૂવી થીમ રિસોર્ટ. અને જોઈને પણ એવું જ લાગે છે કે એશિયાની ફર્સ્ટ આ ટાઈપની રિસોર્ટ હશે એમ કે મૂવી થીમ વાળો એમ. ચલો તો હવે આપણે રિસોર્ટ ને explore એક્સપ્લોર કરાવો. સાઈડ લોબીની બેક સાઈડની વોલ પર છે ને બધા આપણા હીરો હિરોઈનની ફ્રેમ લગાવેલી છે. જો વોલ તમે બતાવો. બધા જૂના હીરો હિરોઈનની બધી વોલ પર ફ્રેમ બધી એક છે. બહુ બધા છે. બધા આગળ અલગ અલગ બધું. અહીંયા પણ ઇન્ટરેસ્ટિંગ છે જોવાનું. આવી જવાનું. આ જોઈને કયો કમેન્ટ કરો કે શું છે આ ત્રણેય વસ્તુ તમને ખબર પડે તમને જોવાનું. કેમેરા છે આ ઓલ ટાઈમ ના. વાહ સરસ. અચ્છા આ કેમેરા મતલબ પેલા કેમેરા નથી, પ્રોજેક્ટર કેમેરા છે. હા. જે પહેલા આ ત્રણે ત્રણ જે આપણે Projector એ projector છે. કેમેરો નતો એમ. પ્રોજેક્ટર છે. અહીંયા એની ફિલ્મ છે. આખી ઓલી ફિલ્મ મૂકે ને હા.
આ જો જે છે આખી અંધારું છે થોડુંક એટલે આવશે નહીં જો અહીંયા હમ. આખું આ પણ આ ઓલું થશે નહીં એમ ટૂંકમાં હલતું નથી એમ એટલે હમ. ચલો હવે આપણે નેક્સ્ટ ફ્લોર પર ચેક કરશું ખમ. અહીંયા 3 ઇડિયટ્સ ની છે અહીંયા 3 ઇડિયટ્સ ની થીમ છે. અહીંયા મહિના એવું સમથિંગ કાંઈ નેક્સ્ટ ફ્લોર આપણે હવે એક્સપ્લોર કરીશું વાવ અહીંયા બી અહીંયા બી પ્રોજેક્ટર છે. અહીંયા ફિલ્મની રીલ છે. અહીંયા તો આ છે આપણે third પહેલી floor. માં ખોલવા જ માંગતા હતા ને અહીંયા ખુલ્લી છે જોઈ લો રીલ આવી રીતે પહેલા બધું સેટઅપ કરતા હશે હમ. અને અત્યારે થતું નથી અને પહેલા બધા લેન્સીસ લાગે છે બધું છે ને ગોળ એમાં જો હા આમ અલગ અલગ સેટ કરે. કેવડા છે હે? મોટું પ્રોજેક્ટર છે આમ આ મતલબ 35 mm પપ્પા એમ કહેતા ને 35 mm ની રીલમાં છે ને અમે મૂવી જોયેલું છે બરોબર. એટલે એ આ આ જો આપણા નાના નાના કેમેરા બધા કંપનીના નામ મને એવું નથી લાગે છે કે જોયા. આ જે હોટેલના જે માલિક છે ને એ આ Movie ના fan જોવાના બહુ હશે. fan હશે એમ. હમ. તો જ આટલું મોટું કલેક્શન એમ કે ક્યાંય નથી જોયું ના હોય એમ. આપણે આગળ જોઈ ને અહીંયા બી કઈક અહીંયા બી જો આ બધી ફ્રેમ એ જ બધી લગાવેલી છે તો આ છે ફ્લડ આવેલું હતું ને ત્યારનું છે 1924 માં ધ ગ્રેટ ફ્લડ ઓફ જુલાઈ 1924 માં મુન્નાર ટાઉન બ્રિજ તૂટી ગયેલો હતો એનું ફ્રેમ છે હમ. આ હોલીવુડ સ્પેશિયલ ઇફેક્ટ થર્ડ ફ્લોર ઓકે ઓસ્કાર વિનિંગ એવું ને સ્પેશિયલ ઇફેક્ટ થર્ડ ફ્લોર જો આ મેર્લિન. પોસ્ટર ત્યાં છે અહીંયા છે બેસ્ટ ઓફ બોલીવુડ થર્ડ ફ્લોર વાહ બોલીવુડની જે બેસ્ટ ઓફ મૂવીઝ હશે ને એ બધી અહીંયા તો પ્રોજેક્ટર છે ડાયરેક્ટ અહીંયા જ રાખેલું છે. હા લાઈફ ઓફ લાઈફ પાઈ ઓફ પાઈનું છે અહીંયા પોસ્ટર મને લાગે છે આ લોકોનું જ લાગે છે. અહીંયા જ એ લોકો સ્ટે કરેલો હતો એમ લખેલું છે. હવે ત્યારે અહીંયા જ રોકાણા હશે. તમે આ બધા પ્રોજેક્ટરમાં જોયેલા મૂવી આ જૂના પ્રોજેક્ટ આ ટાઈપના આવતા? આ ટાઈપના જ આવતા રીલો શેરશાહ પિક્ચર આવ્યું હતું હા. આ તો એમાં જ આ મેં આવડી ટેપી આવેલો એની અંદર 18 રીલો હોય એ બધી હાથની એમઆરઆઈ પર લઈ આવ્યા હતા ગિરનાર ટોકીજ પર. એવું ગિરનાર ટોકીજની વાત કરે પપ્પા મધુબાલા મસ્તી એમ. મધુબાલા મસ્ત. મમ્મી એમ કે છે મધુબાલા નમણી બહુ હતી. સરસ હતી વેજ્યથી મારા મધુબાલા હું મધુબાલા જ છું આ મધુબાલા જ છે. વેજ્યથી મારા અહીંયા છે ને ફ્લોર વાઇઝ લખેલું છે 0 પર મુગલે આઝમ પછી ફર્સ્ટ પર ઓસ્કાર વિનર સેકન્ડ પર હિન્દી સિનેમા થર્ડ પર સ્પેશિયલ ઇફેક્ટ્સ ઓસ્કાર વિનર ફોર્થ ઉપર બોલીવુડ અને ફિફ્થ પર રૂફટોપ હોલ છે તો અહીંયા ઓસ્કાર વિનિંગ ઇન્ડિયન એન્ડ નેશનલ એવોર્ડ વિનર્સ. મમ્મીને આવો કબાટ ગમે તો પપ્પા એવું કહે છે. જો પેલા આવી સીડીઓ આવતી આવી સીડીઓ જોયેલી છે. સીડીઓમાં ડીવીડી ને સીડી છે. બધી બુક્સ છે. ફોન ક્યાં છે? ટેલિફોન. આ પ્રિન્ટ બને અહીંયા પ્રિન્ટ લાગે ઓકે પહેલા પ્રિન્ટ આ પ્રિન્ટ બનતી હતી ઓકે હા બરાબર હા પછી આ પિક્ચર અહીંથી અહીં થઈને અંદર આનું જે ફોકસ પડે ને હા એ એની આગળ બિદોર લેન્સ હોય Lens હોય. પાછા બિદોરની આગળથી એ પસાર થાય ઓકે અને આ છે કેમેરાનું વધારે પ્રોજેક્ટને મોટું કરે વાઇડ કરે હા હા પછી 16 mm કરે 35 mm ને ઉપર બધા લેન્સ બધા સિનેમા મૂકેલા. પડદો હોય ને હા એટલું આ પેલું સિનેમા સ્કોપ કરે અને મોટું કરે ઓકે એટલે પડદાની સાઈઝ પ્રમાણે એ લેન્સ લગાવવાનો adjust હોય. કરવો. ઓકે યાર, તો પેલા આ ટાઈપની રીલ જ આપણે આવતી ને. હા 3 થિયેટર વચ્ચે 5 થિયેટર વચ્ચે આ ચાલે રિક્ષા લઈને માણસને દોડાવે હા ઓકે એ પપ્પા અહીં પહેલી રીલ ચાલતી હોય ત્યાં હજુ સ્ટાર્ટ ના થયું હોય પિક્ચર બરાબર. એટલે પેલું પેલી ત્યાં ચાલુ થાય સમજાઈ ગયો.
એટલે આ એના પછીના થિયેટરમાં જાય. ઓકે પેલા સમજાય. રીલો બહુ કંટ્રોલમાં આવતી હતી, ઉપર 3 ટોકીજમાં પણ એમાં ટાઈમ ગાડી રહી 15 મિનિટનો હા. 20 મિનિટનો 20 ગેપ. મિનિટનો ટાઈમ રાખ્યો. બરાબર આ થિયેટરમાંથી અહીં પહોંચાડવી પડે. બરાબર. નીચે મેરી આવાસનું છે એ બબે તંત્ર ટોકીજમાં હાલતું. બરાબર એક જ માલિકની હોય કાં તો એક જ ઓનર મંગાવે, બધી અલગ અલગ ડિવાઈડ કરી. સમજાઈ ગયું. વાહ ઓકે, તમે આ બધી સ્ટોરી છે ને આપણે યંગસ્ટર ને ના ખબર હોય એમ. આવી તો આ ના જ લોકો- ખબર હોય ને આપણને. બધે આ જે એજેડ લોકો છે ને એને બધાને ખબર હોય એમ. જૂની યાદો તમારે તાજા થઈ ગઈ હશે ને. હવે તો DVD ભૈયા હવે તો આ બધું નીકળી ગયું હવે total. બધું હવે નીકળી તો થિયેટર જ બંધ થઈ ગયા. તો આ ટીવીમાં પેન ડ્રાઈવ આવી ગઈ. હવે નાની ચીપ ઉપર બધું કામ પહેલા શું છે, કરવાનું. 1000-1500 ની સીટો વાળા થિયેટર હતા. હા. હવે 300 સીટ ના નાના થિયેટર થઈ ગયા. એક જ પેલું મોલ બને એમાં 3 થિયેટર બનાવી નાખે. ઓકે. બરાબર એટલે પેલા 1000-1500 1500 સીટોની આ થિયેટર હતા. એટલે 1500 ની સીટિંગ એવડા મોટા મોટા. ઓહો આગળ લોઅર આવે, પછી અપર આવે, પછી બાલ્કની આવે. હા બાલ્કની. બાલ્કની બાલ્કનીનો શું ભાવ હાલતો? ₹2.50. ₹2.50 અને અત્યારે 250 માં પણ ₹2, ₹1.50 અને ₹1. 1 70 પૈસામાં 90 પૈસામાં પિક્ચર જોયેલા. હા. ₹1 લોકો પિક્ચર જોતા હતા. બરાબર સરસ. એક આગળ બેઠો અમિતાભ બચ્ચન મોટો દેખાય. અને ખુલ્લા ગ્રાઉન્ડમાં 25 પૈસામાં પિક્ચર જોયેલા, વર્કશોપમાં ને SRP લાઈનમાં ફક્ત 25 પૈસામાં. પણ ત્યારે 25 પૈસા ન થતા. ઓકે, સો આજના મેનુમાં છે, સાંજના મેનુમાં સેવ ટમેટાનું શાક, ઓળો, પછી કઢી, ખીચડી અને આ બાજરાનો રોટલો છે ને, બાજરાનો રોટલો છે. સ્વીટમાં સુખડી છે, ગોળ પણ છે, અડદનો પાપડ છે અને હજી અડદની દાળ પણ હતી, પપ્પા લઈ આવ્યા છે. જો અડદની દાળ હતી, ડુંગળી છે, ડુંગળી છે, સલાડ છે, બધું ઘણી વસ્તુ છે, ચટણી છે. પણ મેં તો જૈન છે એટલે બધું નથી લીધું. બાકી મમ્મીની પ્લેટમાં તો એટલું જ છે, જો મમ્મી બહુ ન લે કાંઈ. અને અડદની દાળ અત્યારે રાત્રે બહુ ખવાય નહીં એટલે માપે જોજો. હા ઓકે, ચાલો ટેસ્ટ કરી જોઈએ પછી ખબર પડે. ધોળ ટેસ્ટ કરે પછી. અડદની દાળ સારી છે. મમ્મી તો શાક 2-3 છે તો મમ્મી ચટણીમાં બોળી બોળી ખાય છે. મમ્મી જૈન ઓળો સરસ છે. સુખડી ઘરે બનાવે એવી છે. ડિનર કરીને અમે આવી ગયા છીએ. રૂમમાં ઠંડી બહુ વધારે લાગે. જો તમે બહુ વિધિ ઠંડુ વિધિને તમે જોઈ લ્યો ડબલ બ્લેન્કેટ અને મને જોઈ લ્યો. આમ નહીં પણ અત્યારે છે ને મુન્નારમાં ઠંડી થોડીક વધારે જ છે. 16 ટેમ્પરેચર ડિગ્રી છે 16 અત્યારે. નહીં 14 ડિગ્રી. આ સોરી 14 ડિગ્રી 14 છે. ડિગ્રી ટેમ્પરેચર છે એટલે આપણા કરતા તો ઘણું ડાઉન છે એટલે એમાં બી ઠંડી. રૂમમાં આવ્યો ને એટલે વધારે ઠંડી લાગે. મનાલી જેવું થાય છે. મનાલીમાં બી રૂમમાં આવે ને એટલે વધારે ઠંડી લાગે. હા બહાર હોય તો એટલી ઠંડી ના લાગે એમ. હા મનાલીમાં એવું જ હતું. અહીંયા બી એવું જ છે. રૂમમાં આવ્યા એટલે વધારે અને ઠંડી અહીંયા પાછી હીટર નથી. આમ હા. હીટર આપવું જોઈએ આ લોકો હીટર બી પણ નથી. એસી નથી ને હીટર નથી. એસી તો ચાલો આમ નહીં જરૂર પડતી હોય પણ હીટર નથી. હીટર નથી. આ વસ્તુ અત્યારે રિયલાઇઝ થઈ. જ્યારે આવ્યા ત્યારે તો આમ હોટેલ બહુ બહુ સારો સારી લાગી લાગી. પણ હીટરના એક્સ્ટ્રા ચાર્જ હોય છે લગભગ તો પછી ખબર આપણે નહીં જાણ્યું નથી. એટલી ઠંડી નથી કે પછી હીટરની જરૂર પડે અત્યારથી પણ હીટર આપે તો સારું હોય. કઈ વાંધો આપણે કાલે નહીં. રિક્વેસ્ટ કરશું. કઈ વાંધો નહીં હા, હાલો. અત્યારે તો 10 વાગી ગયા છે, 10:15. 10:15 થઈ ગયા છે તો આજનો બ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે, એ બી એનર્જેટિક બ્લોગ સાથે. કાલે કેમ કે મુન્નાર આપણે એક્સપ્લોર કરવાનું છે. તો આપણે બી મળીએ હવે જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં. કાલે સવારે. તો બધાને જો આજનો વિડીયો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો કે કેવો તમને લાગ્યો કેવો તમને લાગ્યો. બ્લોગ. હા. રાઈટ. અને બીજું કઈ બી ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું હોય તો એ બી કમેન્ટ કરજો, કોઈ પ્રોબ્લેમ નથી એમ. એટલે અમને બી આઈડિયા આવે હે ને કે કેવો અમારે આગળ અમારું ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય એમ. રાઈટ. બસ બાકી તો સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને શેર કરજો બને એટલો વિડીયો. રાઈટ. ઓકે, તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં કાલે સવારે. બસ બીજું તો કઈ કહેવાનું જય નથી. સ્વામિનારાયણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.